એ માં હા પૈસા આલજે. ચમ બેટા હું કરો પૈસા? આ તડકો જબમ પર માં ટોપી લાવી છે પેલી ગોળ. ટોપી આપડે સોયલર માથે એટલે ઓહો મારી બેટી તને ટોપી એ લઈ આલું તું કે એ લઈ આલું. મારા પાસે પૈસા નહીં બેટા, હું તારા બાપા પાસે માગું બે જલ્દી માર દઉં તો બધા. હા બેટા લઈ આલું કાકા. હમળો હા ડોહા ઓ ડોહા હું છે ઉઠજો કોમ છો. ઉઠો કે પાડામ પઠામ પડી જવા પણ. ઉઠજો જલ્દી મોડું થાય છો. હું સલ્યા વધા આખો ઊંઘ બગાડો છો આખો દાડો. ઓ અત્યારે તમને હની ઊંઘ આવે છો. હું કહું છું પૈસા આલજો થોડા. શું કરવા છે? મારા છોકરાના બાપાને ટોપી લાવી છે હું કરવા છું તે તડકો શેવો પડે છે અમુક ગરમી આવી. હાલો 500 રૂપિયા તે બાપડો સાથી કંકોરો 500 રૂપિયા લાવું ચા નહીં લે ટોપું શું કામ માથે રૂમાલ બંધી ફરક કે પણ પણ રૂમાલું કરો બધું. આ આટલા મોટો બંગલો છે ને પૈસા છે ને જૂઠું બોલો છો. આલો તું તાણો આલો તડકો લાગે છે જો તે ફરવાનું હોય અશી પછી પૈસા તડકામાં કાઢજો. ફરવાનું. 70 રૂપિયા ટોપી આવે તે 300 રૂપિયા લે છે. બીજા બારું નહીં થાય જવું એટલે 100 પછી રૂપિયા છે, લઈ લે. પેટ્રોલ નહીં પુરાવું પડે. એટલે છોકરાને વાપરવા તો આલો પણ નહીં પૈસા પણ 100 રૂપિયા છે બાકી મેં જે નોમ લઈ જા મારું. કેદન સાસ નતો હાલતો પેલો લાલ લ્યો અને વળી ટોપી હાલ છે. હાલ છે કે જે મારું નોમ દે ખાલી. તમારા મોટા મોટા બાલ છે એટલે તો તડકો ના લાગે. મને તો લાગે કે લે બેટા આટલા લઈ જા. જે ખૂટે ને તું તાર પાસે પાછો આવજે. હું બીજા 100 રૂપિયા હાલો બીજા. નહીં લે 100 રૂપિયા બીજા છૂટા નહીં બાપા ગાવ પર લઈ દાદા. જા ઘરમાં હશી કબાટમાં. તાનો છોકરાને જે જોવે એ લઈ આવવું પડે અત્યારે તો. તાન છોકરાઓ લે તો આપણે કમાઈએ છીએ ડોહા. એક ના એક છોકરો છે એટલે બધું સરાવો. 500 નોટ લીધી તો હારું લઈ જા તું તાર વાપર. તાન વાપરવાના જો પૈસા શું કરવાના હોય. એક ના એક છોકરો છે બરાબર છે ને સરવમણી ના સરાવો. કોક દાડો તમારે કાઠો ટાઈમ આવશે અને ખોટો ટાઈમ આવશે કહી દઉં તમને ચોખ્ખી વાત કહી દઉં છું. જો ડોહા એક ના એક સૌ એટલા માટે એના દખ આટલી મજૂરી કરું છું ને એ તો મને જીવથી વાલો સૌ કા ના કરું. વાત કરો છો તે પૈસા શું કરવાના આજ છે કાલ નહીં. કાલ ઉઠીને તમારા પગોમાં પડશે ને તારે તમને ખબર પડશે. આટલી સરવમણી ના રખાય. એ તો બધું એ હાચવશો. તાને 2 લાફા મેલ્યા હોય તો મને હાલ અમારે સુધરી જાય. કેટલા ખર્ચા કરે છે તે દાડા રાજસ્થાન ફરવા જો આબુ. પણ ડોહા અત્યારે છોકરો ના મેલાય વાત કરો છો એ તો પ્રેમથી વાત કરી અને આપણો છોકરો હું ખોટું ગયું થયું એમ 25 નહીં. વર્ષનો થયો છે. 25 વર્ષનો જો વાત સાચી હે પણ એ તો મા બાપ પાસે જ પૈસા માંગે થોડી કામ બીજા પાસે પૈસા માંગવા પણ જાય. એટલી બધું તો ના રખાય ને. એટલું બધું એકના એક સાઈ લઈને કાલ ઉઠીને મારી માની છોકરાને તમને લાફા મેલ છે. મારી વાત તમે ધ્યાન રાખજો. એક ના એક છોકરો છે એને સરાવવાનો ના હોય. હા એમ લાફા મેલતો હશે વાત કરો છો. એ તો કઈ એવું ના હોય છોકરાને માં વાલી હોય ને માના છોકરો વાલો હોય વાત કરો છો તે. તમે તો બસ બધું ઊંધું જ દેખાય. બસ માયો છોકરાને બગાડી. ના ના ઊંઘ બગાડી ઉપરથી ટોપી લાવી છે. જે લાવવું એ બસ એની જીદ પકડે છે ને એને મેલતો નહીં. અને તું પાછી કીધે પૈસા લાલ કરો. અરે ડોહા અત્યારે છોકરાની જીદો પૂરી કરવી પડે નક્કો ખા ના કરું તો શું કરવાનું. અને હારું મળી જાય. તાણ તેલ પીવા ગયું. તે ગલતો જો તમ કશી ખબર પડતી નહીં વગર કોમનું ઝઘડા કરો છો મારા અંગાથી. જે જોવાય લીયા લે તમારે ના નહીં પડવાની કોઈ અરે વસ્તુ નહીં. કાલ ઉઠીને તો મારી માની છોડ વૃદ્ધાશ્રમમાં મેળવા છોકરું ના જાય ને તો મારું નામ બદલી કાઢજે. હા હું એમને મેલવા જતું હવે વાત કરો છો તો બધાનો છોકરો એવો ના હોય. કા મા બાપને વૃદ્ધાશ્રમમાં મેળ લાવું છે. અને આ સરવમણી ના કર થોડો એને સંસ્કાર તું આલ્યા નહીં. હું તો પહેલાથી જ કહેતો આવું છું 20 વર્ષથી કહેતો આવું છું કે છોકરાને સુધાર બસ તું તો એના તરફ ખેંચાઈ જાય છે. પણ યાદ રાખજે મારી વાત કે તારે રોવું ના પડે ને તો મારું નામ બદલી કાઢજે. એ તમાર જેવો જ છે. તમે પેલા ઘણીએ જીદો કરીશ. કશું જીદો નહીં કરી. અમારા મા બાપ તો હાચવ્યા મોટા કર્યા મને અને એ મારા બાપને હાચવ્યો છે બધો. તે તો હવે હાચવશે શા અને નહીં હાચવો. જીદ નહીં પકડી. ના અમે દચ્છું વાપરેલું છે. મેં તો તો કશી ખબર ના પડે છોકરાને હેડો. અમારા ટાઈમ તો કશું નતું. 2 રૂપિયાનો કિલો ઘોર આવતો. સાદા એઓને ખબર ના પડે કે આ બે પાળીઓ વાઢી લઈએ પણ આટલું રાખ્યું નથી કરી ઘઉં પલાળવાનું કર્યું છે. હું ચાલે બસ સુર્યા
મો પાડી લે બાપા લે હેડ આયો હારું કર્યું ભલું કર્યું હા લે પેલ દાંતેલા હેડ બેસી હેડ એ જાર ઓળમાં બી આડે ને વાટ નાખી બાપા હું ઘઉં વાટો નહીં આવ્યો તાણે મારા ભાઈ બંને બધા પરવા જોઈશે કે હા. તે પૈસા લેવા આવ્યો 3000 રૂપિયા શું જવું પ્રવાસ હા હા આ મોન્ટ આબુ બાજુ પ્રવાસ જવું છે ઓહો રાજસ્થાન બાજુ ફરવા જવું છે ઓહો પૈસા લો બાપા આ પેલ દાંતે લે દાજે બાપા હું ગોમ તમને પૈસા તાલો પકડ લે પકડ ચમ બાપા બે બસ હાલો તમે પૈસા બે ફરવાનું નામ લીધું તો ખબર છે હવે. ફરવાનું રાખ્યું તો ફરવાનું રાખ્યું તો પાછું કીધું ફરવા બધી જાય આ તો બધા ભાઈબંધ જતા ને એવા જતા એ ભાઈ બનો એ નાટક કરવા જોઈ જવાનું નહીં હવે એવા હંગાતી જઈને પછી નાટક કરવા શીખણ જઈને એમ પણ બાપા બોલશે ભાઈબંધ કે શેમ ના આવ્યું કે છે એવા કહેતા છટ પેલી ઓળવાટ હો જતા એકલા તારા નહીં જવાનું ના તો બાપા જવા દીધો તો સારું. વાટ બધી જાય વળી છોકરો પર થોડું લાલ લોચ રાખવી પડે નકર આ તો બગડી જાય શું એ વધારાનો ફરવા મોકલાતો હે આ તો હોય જો કાલ ઉઠીને કે મારે ઓમ જવું છે કારણ વધારાનો છોકરો જણાય ને નકર માથા પર સોનો થાપું આ તો આબરું કાઢ્યું કરે નહીં હોવે એકને એક છોકરો તો હું થઈ ગયું શંકર હા આ બલ્લે તો શાનનો મેકલ્યો છે ઘેર પૈસા લેવા એ તો નહીં આવે ટાઢું છે હું જો હમું બોયલા જેવું કરે તો બસ યાર તું જ નહીં ઘરમાં બેહ્યું આપું ના એટલે નાટક જ કરશે હા આપું ના એટલે નાટક જ કરશે જો ના આવે ને તો આપણા બીજા ભાઈ બનો કરે ને આ પ્રવાસ જઈએ આપણે ફરવા હવ આપણે એના વાત લઈને થોડું બેહી રહેવાય ગમ્મત ગુલાલ ટીના છોકરા રાજસ્થાન જઈને આવ્યો આ ટોપી લાવ્યો વડનગર જતો યાર શંકા હું તો કે બસ મિત્ર મજામ બે અરે આ ટોપી લેવા જતો કે ચોકનથી લાવ્યો વળી વડનગર થી લાવે ના મૂકું રાજસ્થાન જઈને આવ્યો ઓછો લાગતો તો લે વારે તે મારા માના પાસેથી પૈસા લઈ જઈને લઈ આવ્યો સારી છે લે આમ તો હા તડકો લાગે એવું નહીં તડકો ના લાગે કે ઉનાળામાં હું કહું છું હા. ફરવાનું આયોજન કર્યું છે તે આબુ છે પછી શું માઉન્ટ આબુ વાળું પણ હાલ તો સારું હાલ ના મેળાવે ચમ ના પછી થોડું પછી એક મહિના સુધી રાખો માય નામ તો હું કરવાનું મહિના પછી જીવ્યા મર્યા કોનું ખબર છે આ જીવ્યા તાર તો જે મોજ કરી લેવાની જો ફરવા જવું ને ફરવા જઈ લેવાનું અને આ છે ને પૈસા બધા અમને હળી જોય ઘરની અંદર પૈસાનું એવું નહીં લે પણ મહિના સુધી રાખો કેમ કહો 15 દાડા સુધી રાખો હેડો એટલું બધું નહીં કમાયું આમાં તૈયારી કરવા બદલે પૈસા લે મેં એકલું આવ્યો નહીં હજી એવું તાણ અમે 2 દાડા ના હોય તો 2 દાડા ગોઠવી જઈએ આજ ના કાલ ના બોલ 2 દાડા પછી જી હેડો હવ ઓ અમે આપણે હું તો શું કામ કરું ઘેર તો સારું પૈસા માતાનો ઓછા હા પૈસા ઓછા લે આ પૈસાની હું કા ચિંતા કરો પૈસાનું મારા પાસે લેતા આવ્યો ખરેખર મારે જ ખાલી કહેવાનું છે મારા માને તમારાથી યાર બાપા પાનો ઘણું એ છે યાર જમીન ને પૈસા ને ઘર બાર બધું ઘણું છે અમારા પાનથી યાર નહીં કોઈ યાર આ ટોપી હવામાં ફટ લઈને લઈ આવે એટલે જ કહું તો અહીં પૈસા વાળા છે યાર કશો હતો તે પૈસા હું લેતા આવું મારા મામાના પાસે તું આય ખરો હા આવું હું કહું છું 2 દાડા પછી ગોઠવી છે ના હોય તો પછી તને પીવાનું ગોઠવો તને એ તો માઉન્ટ આબુ એટલે જ કીધું છે તાણ એટલે એ તો 2 દાડા પછી પણ હાલ હા ગોઠવા યાર તે હું કહું છું હા 2 દાડામાં તો તારો બીજું વધો નહીં જવું પણ હાલ થોડી પાર્ટી કરી દેવો સમજી ગયો તું લેડો ગોઠવો પૈસા નહીં એટલે આ તમે પૈસાની કાવ ગાડી તડી ચિંતા કરો છો નહીં એટલે કેવું ના હું બેઠો છું કા હા તો હું લેતા આવું મંગાવડો હું મારા માના પાસેથી હાલ જ પૈસા લઈને આવું સાચું હા તો બસ બે હી અમે કેટલું લાવું એ તો વાત અહીં પૈસા તું જેટલા પૈસા લો એટલા બધું લાવીએ 1000 રૂપિયા લેતા 1000 રૂપિયા લેતા એમાં બાટી બાટી આવું ટોપી લઈ જઈએ ટોપી મારા બાપાને બતાવી પડશે કે હાર લીધા હા તો બેસીએ બધું ભાઈ બસ આલુ પત્તર તાર પહેરવ્યું હતું હા તો પછી જઈને તું ફટાફટ બેસી જો તો આપણે પેલો સોયલા જવું તો ખેતરમાં બેસીએ તો જઈએ કશા બન લેબડો ગમે તે ખેતરમાં સોયલો બેસી જઈએ હાર હું લઈને આવે પૈસા લઈને આય અને પેલું બાઇટિંગ ને બધું લાવવું બધું લઈ લઈએ આગળ ગલ્લાથી હા બરોબર તો સાચું આય અલે આ વિશ્વા નહીં ગોડા હા તો બેસીએ ના હા બેસીએ હોય તમારા માટે ના પાડી કદી હા તો વધો ને પણ બલ્લો આવે છે ને તું આય હો હું આવું તો પૈસા લઈને આવું હા પૈસા લે હો જવું હા
પૈસા લઈને હા હા ફોનથી માં પૈસા આલી જ દે ફટફટ બાબુ તો તૈયાર થઈ ગયું તાણ હા આ હે જોખીમ જીવડો જ પાછો હોવા સાચી વાત છે પણ અરે બહુ જીદ કરે જે એ વસ્તુ તો એને ભાઈ મળદોનું કોમ છે હા. જીદ પકડવી એ વાત સાચી છે મારી આપણે કોમલાનું કોમ નહીં આ પેલું એક જ્યુસ હજી આવ્યું છે લમણો કરીને નહીં આવી તાણ એટલે સમજી જાનો એ હું છે બેટો આ છોકરાને બૈરીને કીધું તું કે અઠવાડિયા મોરી વાઢી કાઢો તે ના વાઢ્યા તે આ વાવાઝોડું વરસાદ આવ્યો તે પલાળ્યા હવે અઠવાડિયું જવા જવું પડશે નકર પાછા ટોઠો જવા ન્યા કરશે અને હું કરો તો બોલો તો કહું ઊંઘ્યો ભાઈ બોલતો તો નહીં પણ હવે કરો હું કે આ વરસાદ ના પલાળ્યા મારા ઓળખાણ કીધું તું કે અઠવાડિયા પહેલા વાઢી નાખો તે ના વાઢ્યા તે પલરે હવે અઠવાડિયું જવા જવું પડશે સમય આપણો હતો જવાની હતી તે વીઘો કે 2 વીઘા રાતમાં વાટા ને તોય વાટી નાખી પણ તારનો છોકરાની બાયડીઓ કોઈ કહેવાય છે કશું કહેવાય ના પણ શેમાં 1 વાગ્યાનું હજી હાથમાં દાંતેડું છે તમારે જેવું છે ભાઈ હા તાણ આ બાપ બેટો વાટતા હતા ઘઉં હું કરે આ મારે પલડ્યું હું કરે વાત સાચી છે પણ હોભળો હા મારે તમારે કહેવા જેવું છે એટલે તમને કહું છું ને કે આપણે બીજું પાછું કહેવાય નહીં શેમ હું છે કોઈ તમારા છોકરો એકના એક છે ને તમે એને ઠપકો આલો છો તો તમારા ભાઈના છોકરાને કોઈક કહેતા હોય તો ઠપકો આલતા હોય તો હું કહું કે હજુ મારા ભાઈને આખો હું દાડો એ ગોમની ડેરી બેહી રહેશે ગોમમાં જો તે રખડતો હોય છે તો તમે ભાઈ છો તો શીખ ના લી શકો એટલે કટા ભાઈ શીખ આલવામાં કોઈ મજા નહીં તે દાડા ખાલી સણકાય નહીં મો તો એની માં મને જેમ તેમ બોલવા માંડી બોલો તમારા એકના એક છે તો તમે શેવી આમ વોશ કાઢો છો એટલે તરત પાછો ઘરમાં વળીને પહેરી જાય છે મારે તો છોકરો બોલો તો એનું સોબડું સૂંટી લઉં ખબર નહીં ને એકને કહું એટલે નવું થઈ ગયું પણ આ તો શું છે ભાઈનો છોકરો છે ભત્રીજો છે વધારે કી એટલે એની માં ને એનો બાપો ઉપરાળું લે છે અલ્યા એના બાપને ખબર ના પડે કે મારા છોકરાને આટલો ઠપકો આલું કોક દાડો કોમમાં મોટો ભારે ઝઘડો કરીને આવ્યા ને તે દાડો ખબર પડશે એને તો નહીં ખબર પડતી ભાઈ તાણે એક દાડો વાઘુને કીધું તું કોલે આ રખડા છે કોઈ કોમ ધંધે વળાઈ દે કે શું જતો નહીં આલા જતો છે એમ નહીં એના ટોકા તોડી નાખ્યો હોય છે એમ ના અરે, થાય છોકરો આપણો હોય તો આપણે એને ઘરમાં ઠપકો આલવો પડે ને ના માને તો અળબો થાવો હોય પડે હોય કારણ હું એ તો કહું છું પણ નહીં માનતો મારો ઓળખ્યો કોક દાડો એ માથા સળાય છે ને તે માથામાં જ સોણો સાપશે એકના એક છોકરો છે તે વધારે એ મોઢો સલો કર્યો છે તે કરમ ભોગવશે અને એ લાડ લડાવશે ને એ ઈવાનું જોવાનું આ તો ભાઈ મારા છે તમને કહેવા જેવું હતું એટલે મેં તો કીધું સાચી વાત છે નકર ભાઈ તારે કોઈને સારી સલાહ ના લાય પાછી સાચી વાત હાકા ભાઈને નહીં હલાવી ને તો તારે હા? કે એ તો કે તાર ઘરની પંચાયત કરવાની મારા છોકરોને નહીં કરવાની આવ્યા પાછા આવું થયું છે ભાઈ હારું આ ત્યાં. તમે મને કીધું પણ મેં કીધું ને એક દાડો તે તરત મારા પર કીધું કે મેઠાબા તમે મારા છોકરા વરી છે બોલો છો કોક કહેજો ઠપકો કશું આલજો. વાંધો નહીં હો. પાકા? એ હા 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 ઓણ હો પડવું પડે છે મારે શું છે લે તું ગુજામ ખાલી પાછું પૈસા છે હું છે અને પૈસા લઈ જવા તો છે કોમમાં જાઉં છું શું કરવા ફરવા અરે આખો દાડો કેટલા પૈસા વાપરે તું અરે પણ તમે આ કોક જો જતો હોય જવા દે કોક જતું હોય તો બાર નાટક કરાય ખબર કોમમાં પડે બધા છે છોકરા વાપરે છે તાણ હવે ના નહીં હાલ્યા જતું તા હું આખો દાડો બસ છોકરાને બોલ બોલ કરો છો બોલવા નહીં મારા છોકરા તારો છોકરો કરી કરીને તો છોકરાને બગાડી નાખે શો ફળ છે શો નહીં પડતો એની હો સંભાળતો લે આય મને કઈ તો જાય છે કાટલા ફરીને આવું ગમવા જાય છે ગમમાં બાર તો શો જતો નહીં બસ ટપ 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 રૂપિયા તિજોરી ખોલીને આલી જ દેવા છે અરે પણ જો વધારે 20-25 હજાર લઈ જાય હો બહુ લઈ જાય વધારે છો એ હો 200 રૂપિયા એટલે ઘણે મહિનાના 100,000 રૂપિયા થયા અને છોકરાને તું પૈસા લે તને શરમ આવી જોવા અને છોકરાને તું સરાઈ તો મારી શોન બદનામ કઈ ના ખાય ચોથી બદનામ કરીને આ છોકરા દગ તો મજૂરી કરીએ છે છોકરો વાપરો વાત કર તમે જે અત્યારે વાપરવા જો છો એક ના એક છોકરું છે માજો એક ના એક છોકરું છે માજો વાત કરો બોલવાનું જ નહીં ને કશું હારું. પોતાના પગ ઉપર કુલાડી માર સમય બલવાન સમય તને બતાવશે એ તો હારો જ છે સમય કોઈ હા નહીં. એ તો મારી માની છોકરા રોવું ના ને તો મારું નામ બદલી કાઢશે ના ના છોકરાને સરાવવા ના પાડું છું કે છોકરાને સરાય નહીં મોનતી નહીં હોય ના ના અને આ છોકરાને બદનામ કઈ નાખશે ને છોકરા કદા વાદે સરસ કોઈ ખાય પડે છે ના ના હું કરે છે હું નહીં કરતો થોડું જોનાલ ને છોકરાને સરાય હવે કરી તમે બંધ થશો એ તો હમી રીતના જ ફરે છે આપણો ઘણી વાર તમારા ચિત્રાસથી કંટાઈન ગોમો જાય ઘણી વાર તારું ભેટ થાય હું બેઠી જાય હવે એકી ટીકેમાં બાળ કાઢી નાખ્યો વાત કરો છો તે વાત બધા કરો હું કરું તને
શું કરું વાત ના કરું શું કરું પણ આખો દાડો ટકર કરે બસ કંટાઈ ગોમાં જાય કે ના જાય? અરે પૈસા લઈ આલે ગોમાં મોકલવાનો તો પૈસા તો જોઉં કોક વાળી બડીકું ખાવા ના જો ગુસ્સો થાય તો વાત કરો છો તે બંધ થઈ જાય કે હમણાં હાલ આપણા રોટલી બનાવો વેલણ મુઠામાં ઠૂસી બેહાડ્યો તમે વધારા ના મારા કાજ લડવાનું કરશો કહી દીધું ઘરમાં તો તીરા કથા હું તોડી નાખ્યો કીધી બે હમણાં હાલ હમણાં હા હું તૂટી જતો આવું દા તૂટી જતો છે છોકરાને સરાઈ ને અરે બાપ એવો શા કે ભાઈ છોકરાને થોડી માર દૂર કરે છોકરા મળી ના જાય પણ માયો પાછી છે ને એવી છોકરા સરાઈ જરાઈ શાંતિ રાખ સમય બધા બલવાન ટાઈમ અંબા દે તો પજે પડી નારું મારા તો મારું નામ બદલી કાઢે વાગાનું લે આ ટીના હા શેવો તો હશે કે નહીં આવે ને અલે આવશે લે થોડું હા માર કે લગાર હા માર એ મા બાપનો લાડક વાળો દીકરો છે ફરડીને પૈસા આલસી ને શેવો તો ના આવ્યો પણ બલ્યો આવ્યો આવ્યું બે ટીના ભાઈ તું તો મોણા જ છે કે શું ઢોર છે લે શ્યામ શાનનો જોશી લે અરે ટીના ભાઈ મારા બાપુ ના પાડતા હતા હું ના પાડું કે ઘઉં વાટે તમે તે હું ઘઉં વાટતો હતો કે કોઈ ના કાજી ફરવા બરવા નહીં જવાનું પરવા સોનો મોનો ઘઉં વાટ ને કે બે ત્રણ લાફા પડશે આજથી અમારો સંગ કરતો નહીં હવે આ તને કીધું જો બરોબર પણ મારા બાપુ ના પાડતા કોઈને સંગ કરવાનું જ નહીં તાર કીધા બાપોને બે ફરજો જો જવું હોય ને તાર બાપોને બે થજો અંગાતી ભાઈ બંધ કરી દે તાર બાપાને જા બાપાજી ભાઈ બની હોય તો પતા હું લેવા તાને મોનતો નહીં વાત ના બોલ કોઈ ના મને મારા બાપાની બીક લાગે છે છોકરી વાત એટલે મને બોલું છે એટલે ઓમાય તારાથી કોઈ શીસડી સડાય નહીં તું નેકાળો કરજો થી જા. અમારો સંગ ના કરતો કરી હેટ ઘેર જઈને બે ગોદરો ઉઠી કાઢો ના મારા બાપાની બીક ખરી અડધો હવ જો અરે જિંદગીમાં કદી આગળ નહીં માની છોકરાને એવું દાજા છે ને આમ તો ખરેખર આખા ગામમાં આના જેવો કોઈ માણસ નહીં બોલો જિંદગીમાં કદી આગળ હા નહીં હા બંકો આલ્યા ચાલો ત્યાં પૈસા લાવ પૈસા હા પૈસા લઈને આવે માની છોકરા પૈસા નહીં ભાઈ બસ હું કહું છું બેઠક આપણે પેલા ઓબો રે ને પેલો ખેતર એ ખાટલો પડે છે લગભગ હું કહું છું માલ લાવવું પડશે પેલો ફોન કરો કે હું તો સમા પણ કરો લગાવો અને જે મંગાવો તમારી ચોઈસ એવું હા ખરો ખરો પૈસા લઈને આવે છે ભાઈબંધ ખરો મારો ભાઈબંધ ખરો તો પછી કોને તા બાપા આલે કે મારા બાપા ના વાત થાય એવું માં ના જોડે આ તો માર માં પેલો કિરણ અંદર બેઠી કિરણ છે. બુટલેગર છે કિરણ એમને ફોન કરો ને હા એ પાછા જમાઈ થોય પાછા તમને ખબર છે વિનાગર ના ઓકળ કે ફોટો પડ્યો હાલો हेलो કિરણ हाँ कौन હું કોણ નંબર યાદ નહીં ટીનો બોલ લે हाँ 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 बोल बोल માલ તો મંગાઈએ છે બોલી દેજે હું કહું છું हाँ बोल ફટાફટ ત્રણ દેશી કોથળી हाँ અને કોટર क्वार्टर का કોટર વ્હાઈટમાં લાવજે ને वाइट में હા बराबर पैसा ऑनलाइन कर कैश પૈસા પૈસા હું કરીશ યાર મિત્ર પૈસા રોકડા આપી દઉં તાણે અમે તો થોડા કોઈ પૈસા વાળા નહીં હું કેવું હા હું રે હા તાણે પછી पैसा तो જોવું જ ને તાણે આ તે ના પાડી પૈસાની તું હા, તો ફટાફટ રોજ- બોલ પેલા નેડી આવી જા કયા નેડિયા ચાલુ છે કે અલે આ પતિદાર નતો તી આલ્યું વસ્તુ તે દાડ રાતી આલી દે હા એ નેડિયામાં જા આ તો આવું છે 5 મિનિટમાં ફટાફટ આવજે ને ભાઈ ભાઈબંધ અમારો એ ગ્લાસ મંગાવ્યો પણ ભાઈ બાઇટિંગ કોથળી. हेलो હા 5 મિનિટમાં આવું છું હું હાર જલ્દી આય હા. ગ્લાસ પર લેતા જો એ બધું ના હોય આલુ કે અલગ પૈસા પૈસા આલુ આલુ લે રોકડા અલે એ બધું હું લેવા ના જવું અરે ચાલશે અમાર તો કોરું ખોકી દઉં હા અરે મેઠા ભાઈ એ મેઠા ભાઈ અરે ઓલે ભાઈ એ રો કેમ કરો તો હો દીધું ખરો તરકો જ લે કે કંટાળી ગયો છું સાહેબ મારું નામ ઓની એટલે તમને કહેવા આવ્યો છું કીધું કોઈ મોટા ભાઈ કોઈ બે શબ્દો કીધો છોકરો સુધર છોકરાની માયા સુધર એટલે કોઈ વાત ખબર નહીં પડતી કોઈ બોલ્યો તાર ઘેરથી બોલી કે છોકરો કોઈ બોલ્યો બોલ્યો કોઈ નહીં તાણે હું થયું એમ કહેતો ખરું કંટાળી ગયો હું કહેવાના શબ્દો નહીં રહ્યા પહેણ મારા કા ઝઘડા કરો તો હું થયું એમ તો કહેતો ખરો ખબર પડે મને આ છોકરું લે મારું ચહેલું ના ના એની માં સરાવે છે અને પૈસા હાલ કરે છે અને શિખર હું કરે છે સમજણ પડતી નહીં હું ઘણું કહેવા માંગુ છું કે એ માને કે તું આ છોકરાને સરાય નહીં છોકરાને લાડ લડાય નહીં આ છોકરો ભવિષ્યમાં તને કાઠું પડશે એમ
એટલે વાગુ અભળ પૈસા વાપર કરે છે, પૈસા ભાડ્યા છે તે. તારા છોકરા અને મારું વાપરતો નહીં. કહું છું તારા છોકરાને તો ગોમમાં બૂમ પડે છે ખબર છે, ગોમમાં બધા વાતો કરી છે કે મેઠાભાઈ તમારા ભત્રીજાનો હવે વધારે માથા સાળ્યો છે. છોકરાનો હક નહીં, એનો માનો હક છે. પણ તું કહેતો નહીં, તું બાપ નહીં. આ કઈ થાશો હું તો કેટલું કઈ કહું. બાકી નાખ કે ટોટિયા આ હીરો મારો બલ્યો હાલ કે તું કે ફરવા જવું છે કીધું તે ફટ લઈને ઘઉં આઠવા બેસી ગયા હવે. પોણી પઠેમ રૂપિયા વાપરસ. અરે પોણી પફક ના વાપરવા દેવાનો ને કે એટલે ફટ લઈને ઘરમાં બેસી જવો છો હવે. કામ ધંધો કરવો નહીં, ઘરનું કોઈ કામ કરવું નહીં, ખેતરનું કોઈ કામ કરવું નહીં, કોઈ ભેંસો ઢોળવાનું કરવું નહીં. ના ના, આખો દાડો એની માં બસ હું કહેવા દઉં એની માં ઉપરાનું લઈને છોકરા તરફ બોલો છે. તમારામાં વોક છે મા બાપમાં હોય, અમુક છોકરું એક ને એક હોય કે હું તો કહું છું બે હોય કે એની ત્રણ માની હોય. શરમ અલ્યા એને ગમે તે થોડું આપણે લાલ વચ રાખવી પડે. એની માની સરમણી છે. હું તો ઘણું કહેવા માંગુ છું, હું તો હાલ ટોટીઓ ભાજી નાખું. એક ના એક છે કીધું કુણ મારા એટલે એની માં પાછી ઉપરાલો લઈને એ બાદ તણી જાય છે. હા રેડ હું આવું હેડ પછી આવું હેડ. એના માટે ના આવ્યું હંકા છેડો આવું છું હું તો હેડ આબુ નહીં. હું આવું છું જોડ હું આવું હેડ મોટું મોટું થઈને આવડે પકોડો આણે વાળી હા ને આ છે ને છોકરો કોક દા આબરૂ કાઢશે તો ઘરની વાતો લઈ જશે લોકો ખબર છે. તમારા છોકરાને કશું કહેવાનું નહીં, માને કયો એ હું આવું છું પછી કહો એ અને માને કયો. એ શું રખડવા જો ઘેર રાખજે હું આવું છું હો. સારું. એલાણથી કોઈ છોકરાને કીધું નહીં લાડ રાખ્યા છે ને પછી હવે કહેવાયા છે છોકરો પછીથી ઈવનનો છે હવે કાબુ રહેતો હે એ તો પહેલાંથી એના પર કાબુ રાખવો પડે તો રે અને કીસે છોકરો કાબુમાં રહેતો નહીં. તારે ટોપી આલ દે મને તકો લાગે એના પૈસા લે છે એટલે ટીના અરે હા એક વધી જાય ને આ કોણ પીએ લાગતું છે ના કેવું ના કેવું પીઓ શેષરામ પી જાઓ થોડું લઈએ છે ને ના થોડું ના મને નથી થોડો ડક હે થોડો ડા થોડું ઓ તું થોડો ડક ધાર કરી ધાર કરી પીધા એ ટીના બોલ. હું બોલું બોલ શંકર બોલ કાલનું હું સેટિંગ કરીશ લે જો હા જાઉં કાલે આપણે પીવાનું છે કે નહીં પીવાનું પાર્ટી કરવાની કે નહીં? કરવાની ને હા કરવાની પણ અમારા ભાઈ હા પૈસા લેતો હશે હું પૈસા નથી. હા, એ પણ તો. તું કઈ ચિંતા કરતી ના લેવડો હા તું કઈ ચિંતા કર પૈસા લે મારા બરાબર હા પૈસા નહીં એમાં પણ હું બેઠો છું હા હું બેઠો આ શું કહું અને તો મોટો દૂણા જેવું પેટ છે હું કાશી કોથળે જતી રહે ને ચાર એ પીજો તું હું યાર કાશી બધી પીજો મને ખબર છે હાલે શંકર હા શરૂ હમ. નહીં ફેંકો નહીં હારા કોણ તમે ટીના છે ને અરે બોલ છું તું દર વખત મને હંગાત લાવીને બે જણા મને ફૂલ કરજો મગજમાં નહીં કરવા નહીં એટલા ઉપર પેલા ભાઈને કેટલો પર એટલા હા એટલો પર રસ્તો મારું એ તો કોઈ ના બોલો હા, કાલે એવું કીધું કાલે પાર્ટી કરવાની કે નહીં કરવાની પાક્કી હા કેટલું પીધા આટલું પીતા આ હતા પૈસા લેતો હશે મત હો લે અમે તો લોખવાળો છીએ યાર નહીં અમારો બાપા પૈસા નહીં હાલતા યાર તારા સારું છે તે તારી માલ તારા બાપા હાલ પૈસા તારા પાસે ઘણા છે એમાં તો કોઈ હાલતું નહીં યાર મજરા હારો આવી જાય તો ભાઈ બન આપણો લે મિત્ર પછી શું જવું આપણે ફરવા કે હેડ મેન ટેબુ હા મેન ટેબુ મેન ટેબલ હા, લે લે મેન ટેબલ તો મેન ટેબલ હતા લે હું ઘર છું ઓમ લેટિંગ આગળથી વળવાનું છે આગળથી હેઠ એ ટીનિયા હા મત ટોપી લે ટોપી ના મરે ટોપી મારવાનું એ ટોપી ના મરે મારો ભાઈ લે ઉભો કર ઉભો કર ઘર રો ઘર 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 ચેલા એ ચેલા તમે તો જતા
હતા ખરા બપોરના હા હા લકટીઓ રમવા અરે શરમ આવે છે લકટીઓ રમવા ત્યાં તો શું જાય છું તો કરા ખરવા જોશો ખરા બપોરે ભાઈ ના ઘેર જતો મારા મોટા ભાઈ ના ઘેર જતો છે વળી એવું કરવા કોમ હતું અમારે ચેલો તો જો એ તો ગોમો જ હશે ગોમો હજી આવે નહીં ગોમો શોખ બેઠો હશે છોકરો રમતો હશે શોખ તમાર પાસે એને લાયક ખાઈ ખાઈ પડી જાશો શેરી શોખ જો હોય ઘેર હોય તો બોલ બોલ કરવાનું ના ઘેર હોય તો બોલ બોલ કરવાનું શરમ હોય આવી તો. પી જાશો એનું લાડ આવે એની માં ચેહલા ને લાડ આવે છોકરો છે મારો વાત કરો છો તે ના કહું બસ એનું જાણતાનું બોલતા હો છો આયા લે તારા લાડ અકવાય દીકરો આયા શું છે બેટા લાડ લડાવો ગોમમાં ગયો તો હા ગોમમાં ગયો તો તે શેમ ખાવાનું ભૂખ નથી લાગી કો ખાવાય ના આવે મોડું થઈ જત તો શું જોતો લ્યા તમારો હો પંચાયત એ બધી જોઈ તો પણ એમ નહીં આજ તો ખાસું મોડું થઈ ગયું ખાવાય ના આવ્યો જો માં હા. વધારે બોલ બોલ ના કરતી આ તને કહું તમારે પૂછપૂછ નહીં કર પૂછપૂછ નહીં કરવાનું લે મારા ગમે તે ફોરું મોરો દારૂ પી આવ્યો છે હા વ્હાઈટ કોટન ઓ તારી મને મેક ના આવે મને મેક ના આવે લે ઈ દારૂ પીતો થઈ ગયો તારો છોકરો ઈ હા? પકડ્યો ના કરતો ને કહું મજા નહીં આવે હું પછી તો છે ને હું તો છે તું ચોખ્ખી વાત છે હા અરે મેલશો ને કે હા ખો શાંતિ રાખો પી આવ્યો છે પણ એમના મું મેલો છો એને બાપા પૂછો તો જો ખરા મર્યાદામાં રજો અરે ચમ આમ બોલું છોકરા તું બનતી તમારે તને ખબર ના પડે હા તાને જોઈ લે તારા લાડ લડાયેલા આમ જોજે મારો હું તું પીને આવ્યો છે ને ઓહો અરે છોકરા તને શરમ આવે છે કે નહીં લાજ શરમે મારી આબરૂનું ના રાખ્યું હું આટલો પ્રેમથી રાખું છું તને જે જોવાય લઈ આલું છું અડધી રાતે કે આ વસ્તુ લે તો આ વસ્તુ લે તું પીને આવે છે લે ખબર નહીં પડતી એ એ બાપા છોકરા મર્યાદામાં રજો મારી નાખીરા નાખીરા ના કરતા એટલે બધું ફોડી નાખ્યો આ તો જે નાખીરા રાધે લાજે ફોડી નાખ તારા બાપની પેટ પકડે છે લે હા? મેરા બા કરો મજા નહીં આવે તો એટલે હું છે લડવું છે લાડુ નેકળી તો દારૂ મારે પીને ઘેરથી. આવ્યો દારૂ છે? પીતો છો દારૂ પીને આવ્યો છે લે? નેકળી તો મારે ઘેરથી. દારૂ પીને આવ્યો છે? તું- મેરા બા મજા નહીં આવે તો ઘરની આબરૂ કાઢો બેટો મને કે છે મજા નહીં આવે અલે તઈ હાકા જો હું શાંતિથી વાત કરું છું દારૂ પીતા એક છે તારા હું ગામમાં મકાઈ આબરૂ દે કાઢી તમારી મકાઈ દે તો છોકરા ઉભો રહે. આ ગીરા મારી પેટ નેકળી તો પકડો ના. ઘરમાં નેકળી તો ઘરમાં નેકળી તો નેકળી તો મારું કરતો વૃદ્ધાશ્રમમાં જતો રહો. જો તારા હવે મોકલી તારા બાપને નકર તો રાતીવાર ઊંઘે તો ભૂખરી તમે પોટે દઉં એટલે કોને કીધે? તમે ના આવતા મેઠા બા ઘેર જતા તો રાડો અરે મારો મને કિસ મગજ મારી ના કરતા હા મને કિસે આજને સોય અરે કાપી નાખી તારા હાથ ઊંઘો ઊંઘો રાતી બાપા ગોખરી દબાઈ તો ના પટે તો બોધા દેખા બેઠા ભાઈ જતી રહો કોને કિસે મારા માને બાને બધો જતો રહો લાવ દો બાપા બાપા ગોખરી દબાયો અને જુઓ બાપા ગોખરી દબાયો કમ જો ચતુર તું હાલે ચતુર માલે ના એ તો ના બોલ નથી ગોખરી દબાયો પતે જા એ માને ક્યાં એ માને આ તારા લક્ષણ છે તારો લક્ષણ એ છે માયા સડાયા છે બરોબર ને દીકરાને એ બાપા તઈ નેકળી તો ના ગોખરી દબાઈને પટે જવા દે હોલ તું જતુરા કમલા હાલ તનો હમણાં પટાઈ દેવ બે જણા હા કહી દીધું મારા માને બે હોને પટે દો ઊંઘો જો ઊંઘો તો ઘરમાં હળો એના માએ લાડ લડાયા અરે હું રોજ કહેતો તો આખી જિંદગી થી કે લાડ લડાય નહીં અને આ દાડા દેખાવાના આશ્રમની વાતો કરે છે કે આશ્રમ મિલી આવો શરમ કરો છોકરો એક ને એક વગર લઈને માથા ના ચડાવવાનો હોય આ ખબર પડી ને માથા ચડીને સોનો થાપ્યો હોય આ પીતો થઈ ગયો લ્યો કાલ ગોધો પીતો થઈ જા પીતો નહીં પટી જા પીતો થયો નહીં પીતો હા કોક દાડો મને ના કહેવો મોટા ભાઈ પણ મોટા ભાઈ કદી અરે હોપારીએ નતો ખાતો પૈસા લાલ કર્યા છે કે મોજ કરો ઓપારી ના ખાતો ને તમે એને સળાવો ને એટલે ઓપારી નહીં પછી તો બધું એ ખાય અને બધું પીવાય
શેમ ખબર નહીં પડતી, શેમ હજુ ખુલતી નહીં તમારી? આ ઘરમાં આબરૂ કાઢે છે ને, શેમ શું મગજ ફરી ગયો છે કોણ બેનો? ઓનું વોક નહીં યાર, આજ મને જબ્બર બોલતા તું એને લાડે ના સડાય, પણ હું વળી કહું છોકરો બાપડો આખો દાડો પેલી એ કરીને ગમવા જાય, ઘણી વાર તો ફરીને આવે તો મગજ ફ્રેશ થાય, પણ મને ખબર કે ગમવા આવું કરીને આવે છે રહ્યો. એ જેણો ને એટલાથી જઈને ધાક રાખવી પડે, અને આવું કરતો ને અલ્યા ટોટિયા ભાજી નાખ. એક ના એક છે, એક ના એક છે. એક ના એક હોય કે હું તો કહું છું બે આ હેરાન ત્રણ કેવો હોય, હતો? હું નહોતો કે આ હેરાન કેવો હતો? ત્રણ હોય કે બે હોય કે એક હોય, એના ટોટિયા ભાજી નાખવા પડે. ઘરમાં થોડી બીક હોવી જોવે. શેનો બોલે? કોનો ફોન આવ્યો લ્યા? હેરો જી બાર ને આગળ ધોકોલી ફરી વળ્યા અત્યારે તો હાલ મળો. બે હવા ઉઠવાના બે જણો રાખતો નહીં તમે. શાંતિ રાખો. શાંતિ રાખો નહીં. એ તો એ માણસ છે ને સબક શીખી જાય છે સબક, બરાબર. ખાલી મિત્રોને કહેવાનું સાંભળે. તો મિત્રો આ જોયું હા. આખા વિડીયોમાં સરસ મજાનો સંદેશ આપ્યો છે. એકના એક દીકરો હોય તો એને ચરમણી રાખવી નહીં અને એને સરાવો નહીં, કેમ કે ભવિષ્યમાં મોટો થઈને ખરાબ વ્યક્તિ બની શકે છે. એને નાનપણથી જ એવો બીક રાખવાની થોડી. અને સારા સંસ્કાર આલવાના. હા, અને અને પહેલાથી માને બધી રીતના હોર રાખવી પડે. છોકરું શો ફરે છે, હું કરે છે, હા. હું નહીં કરતો, પહેલા માની હોર રાખવી પડે. બાપ તો હોર રાખે કે ના રાખે, પહેલા માનું હોર રાખવી જ પડે. અને માં છે ને છોકરાને સરાવો નહીં. દરેક માયાઓને આપણે કહેવા માંગીએ છીએ. હા વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.